હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। પહેલાં તો આપણે ઘણા બધા પ્રશ્નો આવે છે અને એના ઉત્તર પણ આપણે આપતા હોઈએ છીએ। એવો જ એક પ્રશ્ન એક દર્શકે પૂછ્યો છે કે મહારાજ આ ચંદ્રગ્રહણ છે તો એની કઈ કઈ રીતે પાળવાનું હોય અથવા ચંદ્રગ્રહણની શું અસર થાય એ વાત કરી છે। બીજી વાત કરી છે કે દર વર્ષે જ્યારે હોલિકા દહનનો જ્યારે બનતો હોય ત્યારે યોગ હોળી ક્યારે પ્રગટાવવી જોઈએ। તો આ મોટા ભાગે ઘણા વર્ષોથી આપણે આ વસ્તુઓમાં દ્વિધા અનુભવતા રહ્યા છીએ અને ક્યારેક ક્યારેક આપણે બહારના જે રાજ્યોમાંથી જે કંઈ આપણને જે સોશિયલ મીડિયા દ્વારા જે કંઈ વાતો જાણવા મળે અને એના કારણે સ્વાભાવિક છે કે આપણે થોડુંક મગજ આપણું કામ કરે ન કરે કે ભાઈ આ તો બપોરે હોળી પ્રગટાવવી જોઈએ, કોઈ કે સવારે હોળી એટલે આ હોળી સવારે બપોરે ના પ્રગટાવાય, હોળી સંધ્યા ટાઈમે પ્રગટાવાય। અને આપણા વડવાઓ આપણને આ જ કહેતા હતા, કારણ કે હંમેશા યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ ના કરણીયમ, શુદ્ધ ગમે એટલું હોય પણ લોક વિરુદ્ધ હોય તો ન કરવું જોઈએ કે ન સાંભળવું જોઈએ। ઘણી વખત એવું કહેવાય કે હોળી બે દિવસે આવે, વચમાં એક વખત એવું આવ્યું હતું કે હોળી 2 દિવસે આવે, તો ઘણી વખત એવું થાય કે એવા સમયે શું થાય કે છત્રભંગ થાય, એવા યોગો દેખાય ક્યારેક ક્યારેક આપણને તો એવા સમયે આવું થયેલું છે। તો એનો મતલબ એવો થાય કે ક્યાંક ને ક્યાંક શું આપણે પંચાંગની દ્રષ્ટિએ આપણે કંઈ ચૂક્યા છીએ, શું ક્યાંક ને ક્યાંક આપણી પોતાની આવડતનો ઉપયોગ કર્યો છે। ઘણી વખત કોઈ કે 21 તારીખે હોળી પ્રગટાવી, કોઈ કે 22 તારીખે હોળી પ્રગટાવી અને એક સમય ગુજરાતની અંદર 21 તારીખે પણ હોળી પ્રગટાવી અને 22 તારીખે પણ હોળી પ્રગટાવવામાં આવી, જેના કારણે છત્રભંગ યોગ બન્યો હતો અને બનીને રહ્યું મિત્રો। તો નાની નાની બાબતો જ્યોતિષના માધ્યમથી જ્યારે જોતા હોઈએ ત્યારે ખાસ કરી અને મુહૂર્ત શાસ્ત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવે અને એમાં ખાસ કરી દરેક હોળીના દિવસે, દરેક પૂર્ણિમાના દિવસે પધરા હોય જ, વિષ્ટિ હોય જ, પણ એ વિષ્ટિના પુચ્છ ભાગની અંદર, મધ્ય ભાગની અંદર અથવા મુખની અંદર ક્યાં વિષ્ટિ છે અને એના આધારે એ નક્કી કરતા હોય છે કે હોળીના 2 વસ્તુ બતાવેલી છે। રક્ષા કહેતા રાખડી ક્યારે બાંધવી જોઈએ, એમાં પણ પૂનમ આવે છે, અને હોળી ક્યારે પ્રગટાવવી જોઈએ, એમાં પણ પૂનમ આવે છે। આ બંને જગ્યાએ પધરાના દોષ ક્યાંક ને ક્યાંક તો લાગતા જ હોય। પણ ગુજરાતના જ્યોતિષીઓ, ગુજરાતના જે કહેવાય પ્રસિદ્ધ વિદ્વાનો જ્યારે ભેગા થઈ અને કોઈ નિર્ણય લેતા હોય અને એ નિર્ણય જ્યારે આપણે સાંભળીએ, કારણ કે આ તો કેવું છે કે વાદે વાદે જાય તે તત્વબોધ, ઘણી બધી વસ્તુ સાંભળીએ, જોઈએ, જાણીએ, શીખીએ, એને વાંચીએ, એનો અનુભવ કરીએ ત્યારે આપણને ખબર પડે, બરાબર। અને એટલા માટે એમ કહેવાય છે કે હંમેશા પડતા પંડિત નીપજે અને લખતા લહીઓ થાય, 4 ગાઉં કાપતા લાંબો પંથ કપાય। તો એવા સમયે પહેલાં તો હોળીની વાત હું આપને કરું, જે મિત્રએ પ્રશ્ન પૂછ્યો છે। હોલિકા દહન સામાન્ય રીતે સિંહ રાશિમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં છે, મતલબ પૂર્વ ફાલ્ગુની, આજ મઘા નક્ષત્ર છે, આવતીકાલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે સિંહ રાશિનું નક્ષત્ર આવે, તો એ દિવસે હોળી છે, મતલબ પૂર્ણિમાનો જે અવસર છે તે। હવે તમને કહું, આજે 13/3/2025 એટલે ગુરુવાર, આજે બુધવાર થયો, આવતીકાલે ગુરુવાર છે। ગુરુવારના દિવસે તમારી ચતુર્દશી ક્યારે પૂરી થાય છે, પૂર્ણિમાની ક્યારે શરૂઆત થાય છે, આ વસ્તુ પણ જોવી રહી, કારણ કે હોળીનો જે સમય છે એ સંધ્યાકાળનો છે। ભગવાન કૃષ્ણ જ્યારે જન્મે ત્યારે મધ્યરાત્રિનો દિનમાન લેવું પડે, ભગવાન રામ જન્મે ત્યારે મધ્ય દિવસનું દિનમાન લેવું પડે, એ જ પ્રમાણે હોલિકા દહનની અંદર જેને કહેવાય ને કે સંધ્યાકાળ લેવો પડે, સૂર્ય આથમે ત્યારથી માંડી અને પ્રથમ પ્રહરના જે 24 મિનિટ છે, 12 મિનિટ આમની અને 12 મિનિટ તેમની, અને એના આધારે જે પ્રકારે પવનની દિશા હોય અને પવનની દિશામાં હોળીમાં જે ધજા આપણે મૂકીએ અને એ ધજા જે બાજુ જાય, જે પવન હોય, ખેડૂતો એના આધારે વર્તારો કરતા હોય છે। સારું વર્ષ જશે, ખરાબ વર્ષ જશે, કેવું રહેશે આ વર્ષ, એ ખેડૂત એને દનિયું બાંધતા હોય છે। તો એના માટે પણ હોળીને ખૂબ પ્રસિદ્ધિ આપણે આપીએ છીએ, ખેડૂતો માટે ખાસ કરી, કારણ કે ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતો માટે પણ આ હોળીનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે। બીજું આસુરી શક્તિ છે હિરણ્યકશિપુ, અને સૂરી શક્તિ છે મતલબ કે પ્રહલાદ। તો આસુરી શક્તિ જે છે એનો અહીંયા પરાજય થાય છે, સૂરી શક્તિ મતલબ કે પ્રહલાદનો વિજય થાય છે। હોલિકા જેવી હિરણ્યકશિપુની બેન, અને એની પાસે એવું વરદાન કે એ ચૂંદડી ઓઠે અને સળગેની અગ્નિ એને કંઈ અસર ન કરી શકે, પણ પવનની દિશા ફૂંકાય ત્યારે શું થાય ખબર નહીં, પણ આપણે જોયું છે કે હોલિકાની ઉપર રહેલી ચૂંદડી પ્રહલાદ ઉપર આવી જાય છે, હોલિકાનું દહન થઈ જાય અને પ્રહલાદ બચી જાય છે। મતલબ કે જ્યાં હંમેશા દૈન્ય કહેવાય એ દૂર થાય છે અને શુભત્વની પ્રાપ્તિ થાય છે। આસુરી શક્તિ ઉપર દિવ્ય શક્તિનો વિજય થાય છે, એનું નામ હોળી છે અને એના પ્રતિનિધિત્વ સ્વરૂપે આપણે હોળી પ્રગટાવીએ છીએ। આ હોળીનું મહત્ત્વ છે। આ બીજા ક્યારે પણ મહત્વ એનું આ છે, અને એ પાછું પૂર્ણિમાના દિવસે જ, મતલબ એવો થાય કે ફાગણ મેં ભોજો ભગત એમ ભણે કે ફાગણ મહિને હોળી, તો આ હોળીનું મહત્ત્વ છે મિત્રો। હવે એને આપણે ઘણી વખત આપણે આપણી દૃષ્ટિમાં મૂલવતા હોય છે, પણ પૂર્ણિમાને ખાસ ધ્યાનમાં રાખવી પડશે। હવે હોળી પ્રજ્વલિત કરવાનો શુભ સમય કયો, તો સામાન્ય રીતે આવતીકાલે એટલે કે ગુરુવારના દિવસે સવારમાં 10 કલાક અને
35 મિનિટે અહીંયા 14 પૂરી થાય છે અને પૂર્ણિમાની શરૂઆત થાય છે। હવે પૂર્ણિમાની આમ સામાન્ય રીતે બીજા દિવસે પણ એ પૂર્ણિમા ચાલે છે। પૂનમના દિવસે એટલે શુક્રવારના દિવસે 14 તારીખે બપોરે 12 કલાક અને 23 મિનિટ સુધી પૂનમ ચાલે છે। પણ આ તો દિનમાન પ્રમાણે કદાચ પૂર્ણિમાનો આપણે કરી શકીએ, કારણ કે ઉગતા જે કહેવાય કે ઉગતા સૂર્ય હોય અને એ સમય જે આવતી હોય એ લેવાય। પણ અહીંયા આજે જે કહેવાય ને 14 તારીખ એ ઉગતી આવે ખરી, પણ હોળીનું મહત્ત્વ છે, સાંજનું મહત્ત્વ છે। અને એટલા માટે સાંજના સમયે જ્યારે હોળી પ્રગટાવવાની હોય ત્યારે 13/3 ને ગુરુવારે સવારમાં 10 કલાક ને 35 મિનિટ પછી જ્યારે પ્રારંભ થતો હોય અને એ પ્રમાણે તમે આખા સમયને અનુકૂળ જોઈએ અને સાયંકાળ સંધ્યાનો સમય જોઈએ તો હોળી પ્રજ્વલિત કરવા માટેનો જે શુભ સમય છે એ સાંજે 6 કલાક અને 15 મિનિટથી શરૂ થાય છે અને રાત્રે 8 કલાક અને 15 મિનિટ સુધી ચાલે છે। આ હું નથી કહેતો, ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન જ્યોતિષીઓ અને પંચાંગ કરતાઓ જ્યારે એકત્ર થઈ અને હોળી વિષયક જ્યારે કોઈ ચર્ચા કરતા હોય અને એમાં બધા વ્યક્તિઓના મત એક થતા હોય અને એ મતું જે નોંધાતું હોય એ વાત હું આપને કરી રહ્યો છું કે હોળી પ્રગટાવવા માટેનો સમય સાંજે 6 કલાક અને 15 મિનિટથી 8 કલાક ને 15 મિનિટ સુધીનો છે। હવે જે લોકોનો આમાં શ્રદ્ધા હોય, જે લોકોનામાં વિશ્વાસ હોય, જે લોકો આને અનુસરતા હોય એના માટે આ વસ્તુ બરાબર છે। પણ વિતંડાવાદ જેને કરવાનો હોય, ઘણી વખત આપણે પ્રશ્ન કરીએ કે ભાઈ ડાયો તો બરાબર છે પણ દોઢ ડાયો કોને કહેવો? આપણે ઘણી વખત આ કહીએ કે ડાયો તો બરાબર છે પણ દોઢ ડાયો કોને કહેવો? રસ્તામાં નીકળ્યા હોય, ચપ્પલથી ચીકણું લાગે, આમ નજર કરે કે શું છે ખબર નથી, કંઈક ચીકણું બૂટને લાગી ગયું છે એટલે એ આમ બૂટને જોશે તો એક વખત એને બૂટને જોયું પછી હજી એને ખબર નથી પડતી કે આ બૂટમાં શું ચોંટ્યું છે એટલે બૂટનો જે પગ છે એ પગ થોડો ઊંચો કરશે અને આમ નજર કરશે પણ હજી ખબર પડતી નથી કે આ ચીકણું શું ચોંટ્યું છે અને પછી એ થોડોક હાથ લઈ અને એને સૂંઘશે, બરાબર? પછી ખબર પડે કે આ તો છાણ છે। તો એનો મતલબ એવો થાય કે આ 3 વખત આ પ્રયોગ એને કર્યો, પહેલાં તો ખબર ન પડી એટલે બૂટ ઊંચું કર્યું અને આ જે 3 વખત ખરડાણો જેને કહેવાય અને એને દોઢ ડાયો કહેવાય। ઘણી વખત આવા લોકો પણ સમાજમાં પડેલા હોય છે, પણ આપણે તો ફક્ત અને ફક્ત જ્યોતિષના માધ્યમથી મારા વાત કરવી છે કે હોળી પ્રગટાવવા માટેના આ સમયને ગુજરાતીઓ જો ધ્યાનમાં રાખે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય, આસુરી શક્તિ ઉપર સૂરી શક્તિનો વિજય। હવે બીજું તમને કહું, પૂર્ણિમાનો જે પ્રકાશ છે એ શુક્રવારનો, તો અહીંયા તમે વાત કરો ચંદ્રગ્રહણની, તો ચંદ્રગ્રહણ જે છે એ 14મી માર્ચે શુક્રવારે છે। પણ હવે વસ્તુસ્થિતિ એ છે કે ઘણા ગ્રહણો દેખાય, ઘણા ગ્રહણો ના દેખાય, બરાબર છે? તો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તો એનો મતલબ કે આપણે પાળવાનું પણ રહેતું નથી। પણ ઘણા બધા કે આપણે પાળવાનું નહીં પાળવાનું, એના માટે જવાબ છે કે જે ચંદ્રગ્રહણ દેખાતું હોય એને પાળવાનું હોય, જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ ન દેખાતું હોય એને ધાર્મિક રીતે પાળવાનું હોતું નથી। પણ એની ઓરા જે છે એની શક્તિ જે છે એની અસર તો પાછી આપણને જોવા મળે। તો એની અંદર અમુક રાશિઓ એવી છે કે જેને સારા અને વ્યવસ્થિત પરિણામો મળે, અમુક રાશિઓ એવી છે કે જેને મધ્યમ પરિણામ મળે અને અમુક રાશિઓ એવી છે કે જેને ખરાબ પરિણામ મળે। હવે એ તમે જોઈ લો પહેલાં કે તમારી રાશિ શેમાં આવે છે, હારામાં આવે છે, મધ્યમમાં આવે છે કે ખરાબમાં આવે છે। તો હું તમને એક વસ્તુ કહું કે અનુકૂળ જેને કહેવાય, આ ચંદ્રગ્રહણ કઈ રાશિને અનુકૂળ આવશે તો એના માટે મેષ રાશિ તમારી છે, તમારી રાશિ માનો કે વૃષભ છે, તમારી રાશિ કર્ક કે સિંહ છે, તમારી રાશિ કન્યા છે, તમારી રાશિ ધન કે મકર છે, તો આ રાશિવાળા જાતકોને આ ચંદ્રગ્રહણ અનુકૂળ આવશે। ધાર્મિકતાની બાબતમાં, સંપત્તિની બાબતમાં, પૈસાની બાબતમાં, સંતાનોની બાબતમાં, પારિવારિક સુખાકારીની બાબતમાં, નવા કામકાજની બાબતમાં આટલા જાતકો જે છે મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને મકર એને સારા પરિણામો આપશે। હવે તમને વાત કરું કે આ પ્રતિકૂળ એટલે મધ્યમ પરિણામ આપશે। હવે સારા પરિણામ કોને આપશે તો કે મિથુન રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ 4 રાશિને વધારે સારા પરિણામ આપશે। કઈ રાશિ છે? મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન, આટલી રાશિઓને વધારે સારા પરિણામ આપશે। પણ એમાં ખાસ કરી વધારે પ્રતિકૂળ કહી શકાય કે ખોટી અને અવળી અસરો જો દેખાય તો એ 2 રાશિવાળા જાતકોને દેખાઈ રહી છે, એક સિંહ રાશિને અને એક મકર રાશિને। આ 2 રાશિવાળા જાતકો આ 1 મહિના સુધી આ ગ્રહણની અસર લાગતી હોય છે, તો 1 મહિના દરમિયાન થોડુંક સાચવીને કામકાજ કરીએ આપણને તો વધારે સારી સફળતા મળે। જ્યારે પણ રોડ ઉપર નીકળીએ અને ડાયવર્ઝનવાળો રોડ હોય તો રસ્તો ખરાબ હોય તો ગાડી ધીમી પાડી દેવી અને પછી પાછો સારો રોડ આવે ત્યારે ચાલવાનું ચાલુ કરવું। એ જ પ્રમાણે આવા ખરાબ યોગો જ્યારે ઊભા થતા હોય ત્યારે શાંતિથી, સ્થિરતાથી અને પોતાની મનોનુકાલતા પ્રમાણે એ કર્મ કરીએ તો એમાંથી નીકળી જવાય અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય। તો આ બંને વસ્તુ આપણે જાણી કે ચંદ્રગ્રહણનું શું મહત્ત્વ છે અને ચંદ્રગ્રહણ કેમ પાળવાનું નથી હોતું, દેખાતું નથી એટલા માટે, અને હોલિકા દહનનો સમય કયો છે એ વસ્તુ આપણે જાણી। ઘણી વખત કેવા પ્રશ્નો એ સાંભળી પણ જોયું। આ એક જ મિત્રએ અત્યારે કંઈક મેસેજ કર્યો છે કે તમે કહ્યું કે દોઢ ડાયો 3 વખત ખરડાય, તો એ 3 વખત કયા રીતે? હવે આ કોઈ પ્રશ્ન થયો પણ છતાં જવાબ આપવો પડે, કારણ કે પૂછ્યો છે તો કંઈક બધાને કંઈક ઈચ્છા હોય થોડો જવાબ આપવા પડીએ। પહેલાં તો બૂટને કંઈક લાગે છે એટલે પહેલી વખત એ ખરડાણો, બગડ્યો એનો બૂટ, બીજી વખત બૂટને ઊંચો કર્યો, હાથથી જોયું
કે હજી કંઈ ખબર પડતી નથી કે શું ચોટ્યું છે, એટલે બીજી વખત હાથને અડ્યો એટલે હાથ બગડ્યો, હાથ ખરડાણો. હજી ખબર નથી પડતી કે શું છે, એટલે ઊંઘવા ગયો એટલે નાકને અડ્યું તો નાક ખરડાણું. એટલે કહેવાય દોઢ ડાયો 3 વખત ખરડાણો, બૂથથી ખરડાણો, હાથથી ખરડાણો, નાકથી ખરડાણો. આવા પ્રશ્નો શું જાણવાનો એ જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને આવી રીતના આવા સારા પ્રશ્નો ગોતી લાવે, પણ એનો આનંદ છે મિત્રો.